નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જે યુનિટ 3 એનું રીડ 1 છે, મેનેજ યોર સ્ટ્રેસ. આપણા જે સ્ટ્રેસ છે, તણાવ છે, એને આપણે કેવી રીતના પ્રબંધિત કરવો, બરાબર, કે માનસિક આપણે જે પરિવર્તનશીલતા છે એને કેવી રીતના આપણે મજબૂત કરવી, એના વિશેનો આપણે પાઠ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. Mind, emotions and body are all closely interlinked and always work together. માઇન્ડ, મન, લાગણીઓ અને શરીર આ બધા છે એ ઇન્ટરલિંક એટલે અંદરો અંદર સંકળાયેલું, ગાઢપણે છે એ સંકળાયેલા છે અને સાથે મળીને જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ટુ distinguish them more clearly if you try to understand them separately. આપણે જો આ છે, બરાબર, આ ત્રણેયને તમે એ તમામને અલગ અલગ રીતે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આ બધાને આપણે જુદા તારવવા છે એ અલગ સેપરેટ એટલે જુદા તારવવા સહેલા થઈ પડશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણે કહેવાય ને કે આજે આપણે કોન્સન્ટ્રેટ કરવું હોય તો આપણે મનને એકાગ્રચિત થવું, તે નવી માહિતી છે, ઇન્ફોર્મેશન છે એ ભેગી કરવી, બરાબર, એનું સંપાદન કરવું, જૂની તેમજ નવી માહિતી યાદ રાખવી, તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય આપણે જોઈએ. આ તમામ માનસિક ક્ષમતા છે, મેન્ટલ એબિલિટી છે, એ બધી માનસિક ક્ષમતાઓ ગણાય છે, મેન્ટલ એબિલિટીઝ ગણાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. જો આપણે યાદ રાખવાનું કે આ બધી આપણી જે માનસિક ક્ષમતાઓ છે એ આપણે શેના માટે કામ આવે છે, તો કે તમારા અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ પ્રતિદિન વિવેકપૂર્વક આપણે છે નિર્ણયો લેવા માટે, બરાબર, આપણી આ જે માનસિક ક્ષમતાઓ છે એની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, the fact that it was raining hard and you had a cold could lead you to the it was raining hard and you had the cold could lead you to the decision that it was better to take the car. That would be rational decision based on the current circumstances. હવે એનું એક ઉદાહરણ આપ્યું કે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી એકની પસંદગી કરવાની હોય અને તમને શરદી થઈ હોય અને સખત વરસાદ પડતો હોય, એ હકીકતને તમે ધ્યાનમાં લ્યો તો ગાડી લઈને જવાનો નિર્ણય જ સારો રહે, કારણ કે આપણી તબિયત એનાથી સચવાઈ રહે. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ છે એ ડિસિઝન છે, બરાબર, આ નિર્ણય છે એ કેવું કહેવાય, વિવેકપૂર્વકનો, રેશનલ એટલે વિવેકપૂર્વકનો આ આપણો નિર્ણય ગણે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. હવે આપણું મગજ છે, બરાબર, મન છે એ આપણું રેશનલ છે, વિવેકપૂર્વક છે, તેમજ લોજિકલ પાર્ટ છે, તર્કપૂર્ણ અંશ છે આપણા શરીરનો, બરાબર, અને આપણને અતિ ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા, તેમજ કંઈ ભૂલાઈ ગયું હોય આપણને રિટ્રાઈવ, એની માહિતીને પાછી મેળવવા, તેમજ તેનો સંચય કરવા, બરાબર, અને ગણતરી કરવી હોય, કેલ્ક્યુલેટ કંઈ કરવું હોય તો એના માટે પણ છે એ મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન્સ, અને એ આપણી લાગણીઓ છે, બરાબર, એનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન between mind and emotion is exam nerves. જો એમ કહે છે કે આપણે સારું એવું ઉદાહરણ જોવું હોય તો એ પરીક્ષા વખતનો આપણો જે ભય છે મનની અંદર, મન અને લાગણીઓ વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયાનું ઉદાહરણ સારું રહેશે એના માટે.
Your mental capacity has helped you to retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotions by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. આ વાક્યની અંદર એમ કહેવા માગે છે કે આ બાબત આપણે બધા સાથે બનતી જ હોય છે કે આપણે પરીક્ષામાં આપણે ઘણું બધું વાંચીને ગયા હોય, જ્યારે આપણે રૂમમાં એન્ટર થઈએ પરીક્ષાના હોલમાં અને ત્યારે આપણે અચાનક જ બધું ભૂલવા માંડીએ છીએ. એટલે એ એવી રીતની વાત છે કે આ તમે પણ વાંચી ગયા હશો અને તેને તમારી માનસિક ક્ષમતા છે જાળવી રાખવાનું કામ કરવાનું, તમારે શું લખવાનું છે એ તમે જાણો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની જે કલ્પના છે એ કરીને તેમજ અન્ય મુશ્કેલીઓના ભયથી લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક સંચય કરેલી માહિતી આપણે જે મગજમાં જે યાદ રાખ્યું એ બધું આપણે ભૂલી જઈએ છીએ અને હવે તે અપ્રાપ્ય બને છે. એટલે કે આપણે બધું મગજમાંથી અચાનક નીકળી જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને આપણી જે લાગણીઓ છે બરાબર, એ આપણી જે અંદર મગજમાં તમારી સંચય કરેલી જે માહિતી છે એના માર્ગને બેડ એટલે કે અવરોધે છે, અવરોધ ઊભો કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે નીચે દર્શાવેલા રસ્તાઓ છે એમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? પેલું છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે એકચિત કરવું અઘરું, આપણે કોન્સન્ટ્રેટ કરવું અઘરું લાગતું હોય છે. સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ છે એ વારંવાર તમારે દગો દઈ દે છે, તમે ભૂલી જાઓ છો ઘણીવાર વારંવાર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં છે એ ઘણા બધા વિચારો ચાલતા હોય, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. ફોર્થ, યુ આર ઓફન undecided these days and this is untypical for you. આ દિવસોમાં તમે ઘણી વખત અનિર્ણાયક સ્થિતિમાં, અનટિપિકલ બરાબર, અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો જે તમારા સ્વભાવથી વિપરીત છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કામ તમે ઝડપથી પતાવી શકતા હો બરાબર, છતાં પણ તમે કામ પૂરા કરવામાં તમને સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ ઇટ. તમે ઘણી બધી છે અગાઉનું કામ હોય છે બરાબર, પૂરા કર્યા હોય છે પણ પૂરેપૂરા કરી શકતા નથી, અધૂરા મૂકી દો છો. અગાઉના કોઈ પણ કામ છે એ પૂરા કર્યા વગર જ આપણે તેને અધૂરા મૂકી દઈએ છીએ બરાબર. તો આ બધી છે એમાંથી આપણે ક્યાંય કોઈ પણ જાતના લક્ષણ છે આપણામાં એ આપણે વિચારીને પછી ઇફ યસ જો હોય બરાબર, જો હા હોય તો then it gives a sign of mental stress present in you. તો આમાંથી કાંઈ પણ આપણામાં લક્ષણ હોય તો એ આપણને બતાવે છે કે તમારામાં માનસિક તણાવની નિશાની છે, તમે માનસિક રીતે પીડાવ છો. The better you deal with stress, the less your mental capacity will be affected. જો તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો, આપણે સ્ટ્રેસ હશે એને ઉકેલશું, તેટલી તમારી માનસિક ક્ષમતા છે એના ઉપર ઓછી અસર થશે. The following exercises will help you build better stress resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to stress. અને જો તણાવને લીધે આપણી માનસિક ક્ષમતા ઉપર અસર થવાની શરૂ થઈ ચૂકી હોય તો તેમને નીચેની જે એક્સરસાઇઝીસ આપશે હવે 4 પ્રકારની કે જે કવાયત કહેવાય કે આપણું તણાવનું નિયમન, આપણું સ્ટ્રેસ છે એને નિયમન કરશે અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. તો પહેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ, અતિશય વિચારવાનું બંધ કરવાનું. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. When tasks and pressure start building up,
કે જ્યારે જે આપણા મગજમાં કામનું દબાણ હોય, બરાબર, કામ અને દબાણ વધવા લાગે ત્યારે મન ઘણી વખત એવું બનતું હોય છે કે વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોય, બરાબર, કે જેને હું ચાલુ બંધ કરી શકું, સ્વિચ ઓફ, ફ્લિક એન્ડ ટર્ન ઓફ, જો મારા મગજમાં એવી સ્વિચ હોય કે જેને હું ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા વિચારોને હું બંધ કરી દીધા હોત. આમ કરવું સહેલું નથી. ઇટ્સ નોટ ઇઝી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. હવે ઓવરથિંકિંગ એટલે અતિ વિચારવાળી જે સમસ્યા છે, બરાબર, દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે નીચેની તરકીબ છે. એમાં પહેલું છે, સ્ટે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. એટલે તમારી જાતને તમે દિવસ દરમિયાન એવી રીતના કહેતા રહ્યો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારી કોઈ અપેક્ષાઓ નથી, બરાબર, એક્સપેક્ટેશન્સ નથી, અને હું જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. જ્યારે આપણું મન છે, બરાબર, આપણી સમક્ષના જે તણાવમુક્ત આખો દિવસનું આપણે વિચારીએ છીએ ત્યારે તમારા વિચાર લગભગ આ રીતના આપણા મગજમાં આ રીતના વિચાર ચાલતા હોય. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે તો કેટલું બધું કરવાનું બાકી છે. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. એટલે એમ કહે છે કે હે ભગવાન, મારે તો શું કેટલું બધું કરવાનું બાકી છે. મારે એક્સ અને વાય અને ઝેડ કરવાનું બાકી છે. એટલે અલગ અલગ કામના પ્રકાર કીધા કે એક પ્રકારનું કામ આપણે એમ કહીએ ને કે મારે આ કામ બાકી છે ને પેલું કામ બાકી છે ને એવી રીતના કે મારે એક્સ કામ અને વાય અને ઝેડ કરવાનું છે. ત્યારબાદ વળી ફરી પાછું તો અને બીની સમસ્યા તો ઉકેલવાની બાકી જ છે. અને મને ખબર નથી પડતી કે આ બધું હું કેવી રીતે કરીશ. મને જમવાનો પણ સમય નહીં મળે. એટલે આપણે પહેલેથી જ ઉલટું વિચારી લઈએ છીએ અને થોડુંક વધારે પડતું આખા દિવસનું આપણે વિચારી લઈએ છીએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન ધ સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. અને મૂળભૂત રીતે કેવું બને છે, દિવસ તો હજી શરૂ પણ નથી થયો હતો અને આપણે અત્યારથી જ ટીઝ એટલે મૂંઝાઈ જઈએ છીએ સવારના એમ જ વિચારીને કે મારે આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, અને આપણે સ્ટ્રેસ લઈ લઈએ છીએ. વોટ ઇઝ હેપનિંગ is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the task ahead. અને શું થવાનું છે આપણે વિચારીએ તો આપણું મગજ દોડવા લાગે છે અને આપણે ખોટી પૂર્વધારણા કરી લઈએ છીએ કે આગળ તમારું કામ પત્યા પછી તમને કેટલા બધા તણાવમાં હશો એ તો તમે થાકી ગયા હશો કે આપણે કેટલું બધું બાકી આપણે એ જ વિચારીને આપણે થાકી જઈએ છીએ આવા નેગેટિવ થોટ લઈને જ. ધીસ ફ્રેન્ટિંગ થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ યોર નોર્મલ એનર્જી. અને આવા જે ગાંડા વિચારો છે, બરાબર, સવારના જ એ આપણી જે ઉર્જા હોય, એનર્જી હોય એને ક્ષીણ કરી નાખે છે, ઓછી કરી નાખે છે. પરિણામે જ્યારે તમારો વ્યસ્ત દિવસ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. આપણે સવારના જ આવા વિચાર છે, બરાબર, એ મગજમાં લઈ લઈએ એટલે આપણે જે સ્ટ્રેસ આવી જાય ને સ્ટ્રેસને લીધે આપણું અડધું મગજ તો ત્યારે જ વપરાઈ જાય છે, આપણે અડધી ઉર્જા તો ત્યારે જ વપરાઈ જાય છે. અને પછી એ જ્યારે આપણે દિવસની શરૂઆત થાય છે ત્યારે આપણે અડધી ઉર્જા જે બાકીની વધેલી છે એમાં જ આ કામ કરવાનું રહે છે. ધેન when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained.
હવે પછીના અંતે જ્યારે આપણો દિવસ પૂરો થાય ત્યારે આપણે માનસિક રીતે પડી ભાંગ્યા હોય, કારણ કે આપણે અડધી શક્તિથી જ આપણે કામની શરૂઆત કરી હોય. ત્યારે તમે બધી રીતે સાચા હતા એમ જ આપણી જાતને અમે માનીએ છીએ કે જો હું કહેતી હતી ને કે આજ તો કેટલું બધું કામ બાકી છે. એટલે સવારથી જ આપણે એવી રીતના મનમાં આપણે નેગેટિવ થોટ લઈ લઈએ છીએ, વિચાર લઈ લઈએ છીએ, અને તે પછી અડધી ઉર્જા એમાં જ આપણી વપરાઈ જાય છે. પછી અડધી ઉર્જાથી આપણે જ્યારે કાર્ય શરૂ કરીએ ત્યારે આપણે આખા દિવસનો થાક લાગે છે, અને અંતે પછી આપણે એમ જ વિચારીએ કે જો હું સાચી હતી, આજનો દિવસ કેટલો બિઝી હતો. આપણે માનવા લાગીએ છીએ તમારો દિવસ અતિશય ખરાબ પસાર થયો અને તમે તમારી શારીરિક શક્તિ છે એ હણાઈ ગઈ હોય, આપણી બધી શક્તિ પૂરી થઈ ગઈ હોય, આપણને એવો અનુભવ થાય છે. In order to have the maximum energy available at the start of the busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. કોઈ પણ દિવસ આપણે બરાબર વ્યસ્ત દિવસની આપણે શરૂઆતમાં મહત્તમ ઉર્જા આપણે રાખવી હોય, આપણી પાસે પ્રાપ્ત બનાવવી હોય, તો એક જ વિચાર મગજમાં રાખવાનો કે મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી અને મારી સામે જે પણ આવશે તે હું લડી લઈશ, ફોડી લઈશ. જો આ છે એને આપણે એક મોર્નિંગ મંત્ર કે આપણે એક મંત્ર બનાવી લેવો જોઈએ અને આ મંત્રને આપણે અનુસરવું જોઈએ આખો દિવસ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. અને તમને લાગશે જ્યારે તમે આવી કંઈ મનમાં એવો મંત્ર ધરી લેશો કે કોઈ અપેક્ષાઓ નથી, આવું જ્યારે આપણે મનમાં સ્થિત કરી લેશું ત્યારે એ વિચારે તમારું શરીર છે એ એટલું બધું હળવું બની જાય છે આપણું શરીર. ધીસ રિલેક્સેશન tells you that you have just stopped yourself from wasting valuable energy. અને તમને જે આ હળવાશ હશે બરાબર, તમને જણાવશે કે તમે તમારી જાતને કેટલી કિંમતી ઉર્જાનો છે બગાડ કરવામાંથી બચાવી લીધું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ. કે પરિણામે તમે આપણે જે માનસિક અને ભાવનાત્મક શાંતિ છે એનો આપણે અનુભવ કરશું. મેન્ટલી એન્ડ ઇમોશનલી આપણે માનસિક અને ભાવનાત્મક શાંતિ છે એના અનુભવ કરશું. નાવ સેકન્ડ છે સેલ્ફ હાઇપ્નોસિસ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.